હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી યુનિટ 1 રીડ 1 માય જર્ની ઓફ લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ પાઠની એક્સરસાઇઝ જોઈશું. આ એક્સરસાઇઝ આપણને સેક્શન બીમાં એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ આપેલા હશે, એમાંથી આપણે શોધીને એના જવાબ લખવાના છે. Arunima Sinha was a national level volleyball player. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. અરુણિમા સિન્હા એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક ગુંડા તત્વોએ તેની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of the speeding train and lost her left leg. તેણીએ તેમનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી અને તેને પોતાનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ ઘટના બની ત્યારે તેની ઉંમર એ ફક્ત 24 વર્ષની હતી. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. તેમ છતાં આ જે અકસ્માત તેના જીવનમાં થયો છે એને એના જુસ્સાને ક્યારેય અસર નથી થઈ. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. All India Institute of Medical Sciences કે જે દિલ્હીમાં આવેલી છે તેને અરુણિમાને એક કૃત્રિમ પગ ફિટ કરી આપ્યો. A year later, she was retrained as a mountaineer. એક વર્ષ પછી તેને એક પર્વતારોહક તરીકેની તાલીમ લીધી and became the first female with an artificial leg to scale Mount Everest. અને તે સૌપ્રથમ એવી મહિલા બની કે જેને કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટને સર કર્યો. This is her unforgettable story of hope, courage and inspiration. આ તેની કોઈ દિવસ ભૂલી ન શકાય તેવી આશા, હિંમત અને પ્રેરણાની કથા છે. Let's read 4 scenes of her life narrated in her own words. તો ચાલો એના પોતાના મુખે વર્ણવાયેલા આ 4 સીન તેના જીવનના જે મહત્વના છે તેને આપણે વાંચીએ. Question 1. How did Arunima become handicapped? Answer. When Arunima was traveling on a train, some thugs attacked. They tried to snatch her golden chain. She fought with them but did not surrender to them. They threw her out of the train and she lost her left leg and became handicapped. Second question. Who cured Arunima? How? Arunima was admitted in AIIMS, Delhi. An artificial leg was fitted to her. Question 3. What does Arunima's story teach us? Answer. Arunima's story teaches us hope, courage and inspiration. Question 4. Which difficult goal did Arunima achieve? Answer. Arunima became the first woman amputee who climbed Everest and recorded her name in the world. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about their coming to my rescue. મારો ડબ્બો એક ખીચોખીચ ભરેલો હતો, પરંતુ મારા સાથી મુસાફરોમાંથી કોઈએ પણ પૂછવાની પણ તસ્દી ના લીધી અને મને રેસ્ક્યુ એટલે કે છોડાવવાની તો વાત જ કઈ રીતે કરવી. આઈ હેડ નો ઓપ્શન ટુ ટેક ધેમ ઓન. મારી પાસે તેમનો સામનો કર્યા સિવાયનો કોઈ જ રસ્તો નહોતો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. મેં એક યુવાનને તેના કોલરથી પકડ્યો અને ધક્કો માર્યો કે જે યુવાન
હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ, કે જે મારી તાકાતને આંકવાનો પ્રયત્ન કરતો હતો એવા યુવાનને મેં કોલરથી પકડી અને પાછળ ધક્કો માર્યો. આઈ કિકડ અ કપલ ઓફ અધર્સ, બીજા બેને પણ મેં લાતો મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલતી ટ્રેનમાં ભાગ્યે જ જોવા મળતી લડાઈ એ શરૂ થઈ ગઈ હતી. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. વરુએ મારા ઉપર બીજો પ્રયત્ન કર્યો ટુ સ્નેચ માય ચેઇન, એટલે કે મારી ચેઇન ખેંચવા માટે આ વરુઓએ ફરીથી પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેજિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. Still I resisted, એટલે કે મેં ત્યાં સુધી પ્રતિકાર કર્યો કે તેમાંના એકે મને પોતાનું બધું જ બળ વાપરીને યુઝિંગ ઓલ હિઝ ફોર્સ ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એકદમ જોરથી મને લાત મારી. ત્યાં સુધી મેં એ લોકોનો પ્રતિકાર કરવાનું ચાલુ રાખ્યું હતું. Question 1. What did Arunima do to the youth? Answer. While fighting against the thugs, Arunima caught a youth by his collar and pushed him back. Question 2. How was Arunima thrown out the train? Answer. One of the thugs gave Arunima an extra kick using all his force. Arunima lost her balance and was thrown out of the train. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. The Union government would bear the entire cost of my treatment. વડાપ્રધાનની દરમિયાનગીરીથી મને એઇમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવી. મારી સારવારનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકારે ઉપાડી લીધો હતો. Soon AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ એઇમ્સ દ્વારા મારી પરિસ્થિતિ અંગેનો મેડિકલ અહેવાલ રજૂ કરવાનું શરૂ કરવામાં આવ્યું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને જણાવવામાં આવ્યું કે યુવાનો, રિક્ષા ચાલકો અને રસ્તા ઉપરની લારીવાળાઓ અથવા તો ફેરિયાઓ એ કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને મારા દુઃખમાં સહભાગી થતા હતા અને મારા સાજા થવા માટે તેઓ પ્રાર્થના કરતા હતા. With the help of the best and latest technology, gradually I started responding to the treatment. શ્રેષ્ઠ અને લેટેસ્ટ ટેકનોલોજીના કારણે મારી જે ટ્રીટમેન્ટ થઈ રહી હતી તેમાં રિકવરી આવવાનું શરૂ થઈ ગયું હતું. Question 1. What is the full form of AIIMS? Answer. All India Institute of Medical Science. Question 2. By whose intervention Arunima was admitted in the hospital? Answer. On the intervention of PM, Arunima was admitted to AIIMS. Question 3. How did people of India support Arunima? Answer. Young people, auto drivers and roadside vendors were carrying out candle march to support Arunima. Question 4. How did government help Arunima? Answer. The Union government decided to bear the entire cost of her treatment and was admitted to AIIMS Delhi. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib suddenly asked me, "Everest ચડોગી?" એક સવારે મારા બનેવી મારી બહેનના લક્ષ્મીના પતિ સાહિબ અચાનક મને આવીને પૂછ્યું, "એવરેસ્ટ ચડોગી?" He had just read an interesting piece of information in the newspaper.
તેમણે સમાચાર પત્રમાં હમણાં જ એક રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ ઇવર સ્કેલ્ડ એવરેસ્ટ. કોઈ મહિલાએ એટલે કે કૃત્રિમ પગવાળી એમ્પ્યુટી કે જેનો એક પગ કૃત્રિમ રીતે ફિટ થયેલો છે તેવા વ્યક્તિને એમ્પ્યુટી કહેવાય. કોઈ કૃત્રિમ પગવાળી મહિલાએ હજુ સુધી એવરેસ્ટ ચડ્યો નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ. આ સમાચાર સાંભળીને મને કોઈ ખુશી ના થઈ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મારો અહીંયા પગ કપાઈ ગયો છે અને કે તમે એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. જો હું એવરેસ્ટ ચડું અને એમાં સફળ થાઉં તો હું કૃત્રિમ પગે એવરેસ્ટ ચડનારી એવી પ્રથમ મહિલાનો વિક્રમ નોંધાવી શકું. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડા સમય સુધી આ બાબતે વિચાર કર્યો. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. ત્યાર પછી મેં આ પડકારને ઝીલવાની મારી જે ઈચ્છા છે એ ઈચ્છાના સમાચાર મેં સાહિબ સુધી પહોંચાડ્યા. આઈ સેડ ઠીક હે હમ કરેંગે. અને મેં કહ્યું હા હું કરીશ. Question 1. Who suggested Arunima to climb Everest? Why? Answer. Arunima's brother-in-law Sahib once suggested her to climb Everest because no female amputee had ever scaled Everest. Question 2. What did Arunima decide to do? Answer. Arunima thought that if she could take a shot at Everest and succeed, she would become the first female amputee to hold that record, so she decided to take up the challenge. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. મારે હવે કંઈક આગળ જોવાનું હતું. એક લક્ષ્ય, એક ધ્યેય, સપનું જોવા માટેનો ઉદ્દેશ્ય. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. તે સહેલાઈથી થઈ શકે તેમ નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ મારા સમગ્ર જીવન દરમિયાન મને કંઈ પણ સહેલાઈથી મળ્યું નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. હું અનુભવવા લાગી હતી કે જાણે મારો પુનઃજન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. ત્યાર પછી મેં મારા કૃત્રિમ પગ તૈયાર થઈને આવવા માટેની હું રાહ જોવા લાગી. When it finally arrived, I was overjoyed. જ્યારે અંતે તે તૈયાર થઈને આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ થઈ. The artificial leg felt almost like my real leg. આ કૃત્રિમ પગ એ જાણે કે મારો સાચો પગ હોય એના જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ તફાવત મહેસૂસ થતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. સ્ટ્રેન્જર મીન્સ આર્ટિફિશિયલ લેગ. આર્ટિફિશિયલ લેગ એ રીતે મારી અંદર ફિટ થઈ ગયો કે હું એની સાથે પ્રેમથી બંધાઈ ગઈ અને જેની સાથે whom I was wedded for life અને મેં જાણે કે એની સાથે લગ્ન કરી લીધા છે એવું મને અનુભવવા લાગ્યું. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. મેં મારી આંખો એક પર્વત ઉપર સ્થિર કરી. I needed to prepare myself અને મારે મારી જાતને આ સ્ટ્રેન્જરની મદદથી આ પર્વતને ચડવા માટેના તૈયારીઓ શરૂ કરી. Question 1. Why was Arunima overjoyed? Answer. When an artificial leg was fitted to her and she felt like a real one, she did not feel any difference between her two legs.
Question 2. What is stranger here? Answer. Arunima's artificial leg is considered as a stranger here. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima Kancha was my mountain guide. સાગરમાથા તરફના મારા અંતિમ કઠિન ચઢાણમાં સાગરમાથા એ દરિયાથી એટલે કે સાગરથી સૌથી ઊંચું સ્થળ છે. એવરેસ્ટના શિખર માટેનું એનું સ્થાનિક નામ છે. તેના ચઢાણ માટે નીમા કાંચા એ અરુણિમાના ગાઈડ હતા. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. તેઓ એક સરસ અને મદદરૂપ નેપાળી માણસ હતા. તે મને ઘણીવાર અસ્વસ્થ હોઉં ત્યારે ઠપકો આપતા. The last trek to the peak of Everest began. એવરેસ્ટના શિખરના તરફનો છેલ્લો માર્ગ શરૂ થયો. It was a very dangerous, narrow path. તે ખૂબ જ ભયજનક અને સાંકડો રસ્તો હતો. I slipped and fell once. હું લપસી પડી અને એક વખત પડી પણ ગઈ. Even my oxygen was running out. મારો ઓક્સિજન પણ ધીમે ધીમે પૂરો થવા આવી રહ્યો હતો. I was struggling with my paining leg. મારા દુખતા પગ સાથે હું ખૂબ જ સંઘર્ષ કરી રહી હતી. My Sherpa said I must quit. મારા શેરપાએ મને કહ્યું કે તારે હવે છોડી દેવું જોઈએ. But I knew that there was no going back. પણ હું જાણતી હતી કે પાછા જવામાં કંઈ જ નથી. I pushed forward though my Sherpa kept insisting that I should return. હું મારી જાતને આગળ ધપાવતી જ રહી. though my Sherpa એટલે કે મારા શેરપા મને ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ કરતા હતા કે હવે મારે પાછા ફરી જવું જોઈએ, પણ તેમ છતાં I pushed forward. હું આગળ વધતી રહી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે પૂરતો ઓક્સિજન હતો કે હું એ શિખર સુધી પહોંચી જાઉં અને મારા દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવું. ત્યાં સુધી પહોંચવા માટે મારો પૂરતો ઓક્સિજન મારી પાસે હતો. એટલે પાછું ફરવું એ હવે મારા માટે શક્ય નહોતું એમ કહે છે. What happens afterwards doesn't matter anymore. I told Nima Kancha firmly. મેં નીમા કાંચાને મક્કમતાપૂર્વક કહ્યું, તે પછી શું થશે તેનો બહુ મતલબ નથી. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યાદ રાખો, જ્યાં સુધી તમે શરણાગતિ ના સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. કન્સીડ મીન્સ કોઈના શરણે થવું. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, પ્રાસંગિક નિષ્ફળતાઓ તમારી કસોટી કરે છે, પરંતુ તમારે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તકના કોઈ દ્વાર ચોક્કસ ખુલી જશે. દેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માયસેલ્ફ ટુ ધ ટોપ. પછી હું જોઈ શકતી હતી કે હું પરાણે મારી જાતને શિખર તરફ ઘસડીને લઈ જતી હતી ત્યારે તેઓ મારી પાછળ આવતા હતા. The drag continued till it finally happened. અંત સુધી ના પહોંચાયું ત્યાં સુધી ઘસડાવું ચાલુ રહ્યું. Question 1. What difficulties did Arunima face in the last trek to the peak of Everest? Answer. Arunima slipped and fell once. Her oxygen was running out. She was struggling with her paining leg. Question 2. Pick out the sentence that reveals Arunima's great confidence. Reveals means વ્યક્ત કરવું. Answer. The sentence revealing great confidence of Arunima is, what happens afterwards doesn't matter anymore. Question 3. Find out the inspirational thought of Arunima. Answer.
None can defeat you until you concede. Question 4. Concede means answer surrender. શરણે થવું. Question 5. How did she try to reach the destination? Answer. It was very difficult for her to reach the top. She dragged herself and sometimes walked, and then again she dragged to reach the destination. Thanks for watching this video. તમને અમારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને હા, તમારા મિત્રોને પણ શેર કરશો. તમને જો કોઈ ક્વેરી હોય તો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ અગેઇન.